હાલમાં જ એક એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થવાનું પ્રમાણ એ ખૂબ વધી ગયું છે. જો કે હકીકત એ છે કે માત્ર સ્ટુડન્ટ વિઝા જ નહીં પરંતુ અમેરિકાએ દરેક પ્રકારના વિઝા ઇસ્યુ સામે રિન્યૂ કરવાની પ્રોસેસને ખૂબ જ કડક બનાવી છે. અને એપ્લિકેશનમાં કોઈ નાની સરખી પણ ભૂલ હોય કે પછી પૂરી માહિતી ના અપાઈ હોય તો તેમને વિઝા નથી મળતા, પરંતુ સાથે જ તેમની પાસે ઓલરેડી જે વિઝા છે તેમણે પણ અમેરિકાની વિઝિટ દરમિયાન માત્ર ફરવા સિવાય બીજું કાંઈ જ પણ કર્યું નથી. તેમના વિઝા પણ હવે સરળતાથી રિન્યૂ થઈ રહ્યા નથી. આ બધી બાબતો એવી છે કે જેના વિશે અમેરિકન એમ્બેસી કે પછી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટસ એ ક્યારેય પણ સત્તાવાર રીતે કોઈ માહિતી નથી આપતા, પરંતુ ઇમિગ્રેશનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ તુરંત જ ખ્યાલ આવી જાય છે કે પરિસ્થિતિ શું છે અને કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રમ્પના આવ્યા બાદ વિઝિટર વિઝા રિન્યુઅલમાં જે લોકોના રિજેક્શન આવી રહ્યા છે તેની પાછળ એક્સપર્ટ કેટલાક ચોંકાવનારા કારણો પણ જણાવી રહ્યા છે. અત્યાર સુધી ઢગલા બંધ ગુજરાતી કપલ્સે વિઝિટર વિઝા પર અમેરિકા જઈ રહ્યા હતા અને ત્યાં જ ડિલિવરી કરાવતા હતા અને યુએસમાં જન્મેલા તેમના બાળકને બાય બર્થ સિટીઝનશીપ પણ મળી જતી હતી. અમેરિકાની સિટીઝનશીપ લેવાનો આ સૌથી સરળ રસ્તો છે, પરંતુ વિઝિટર વિઝા પર યુએસ જઈ ત્યાં ડિલિવરી કરાવવી આમ જોવા જાય તો ગેરકાયદેસર નથી, પણ અમેરિકાની દ્રષ્ટિએ અનૈતિક ચોક્કસ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જ મુદ્દો ઉઠાવી યુએસના પરમેનન્ટ સ્ટેટસ પરના રહેતા હોય તેવા લોકોના યુએસમાં જન્મતા બાળકોને બર્થ હાઈ જે સિટીઝનશીપ ના મળવી જોઈએ તેવી વાત કરી હતી અને તે રદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલો કાયદાકીય ગુંચમાં અટવાઈ ગયો અને ટ્રમ્પ બર્થ સાઇડ સિટીઝનશીપ પર ભલે રોક ના લગાવી શક્યા હોય, પરંતુ જે લોકોએ વિઝિટર વિઝા પર યુએસ જઈ અને પોતાના બાળકને ત્યાં જન્મ કરાવ્યો છે તેમના વિઝિટર વિઝા હવે રિન્યૂ થઈ રહ્યા નથી. આ અંગે એક વિઝા કન્સલ્ટન્સે પોતાનું નામ ન આપવાની શરતે એ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી છેલ્લા 10 વર્ષમાં જે લોકો વિઝિટર વિઝા પર યુએસ જઈ રહ્યા છે, જેમના બાળકોનો ત્યાં જન્મ કરાવ્યો છે તેવા લોકોનો વિઝા રિન્યુઅલ એપ્લિકેશન રિજેક્ટ થઈ રહ્યા છે. ભૂતકાળની અંદર બનેલી આવી જ એક ઘટનાનું ઉદાહરણ આપતો તેમણે એક કિસ્સો પણ કહ્યો હતો કે કોવિડ પહેલા પતિ સાથે અમેરિકા ગયેલી એક ગુજરાતી મહિલા પ્રેગ્નેન્ટ હોવાથી શંકા જતા તેને એરપોર્ટ પર તૈનાત ઇમિગ્રેશન ઓફિસરે પૂછ્યું હતું કે શું તમે અમેરિકામાં બાળકની ડિલિવરી કરવાના ઈરાદેથી આવ્યા છો, અને જો પોતે હા પાડશે તો યુએસમાં એન્ટ્રી નહીં મળે તેવી આશંકાને આ મહિલાએ પોતાનો આવો ઈરાદો કોઈ ન હોવાનું જણાવ્યું અને સાથે જ યુએસમાં રહેતા તેના એક સિટીઝન રિલેટિવ એ તેની બાંહેધરી પણ લીધી હતી. પરંતુ આ મહિલાનું અમેરિકાની અંદર જ તેના બાળકનો જન્મ થયો અને આવા ઘણા કેસ અગાઉ પણ બની ચૂક્યા છે અને અમેરિકાની સિટીઝનમાં આ રેકોર્ડ એ દર્શાવે છે. જેથી હવે અમેરિકન સિટીઝન એ બાળકોના ગુજરાતી પેરેન્ટ્સ માટે પોતાના વિઝિટર વિઝા રિન્યુઅલ કરાવવાનું મુશ્કેલ બની ગયું છે. તેમાં પણ ખાસ એવા લોકોની એપ્લિકેશન રિજેક્ટ થઈ રહી છે કે જેમણે અમેરિકા સિવાય દુનિયાના બીજા કોઈ દેશનો ક્યારેય પણ પ્રવાસ જ નથી કર્યો. જો બાળક અમેરિકન સિટીઝન હોય અને પેરેન્ટ્સ ઇન્ડિયન હોય તો અમેરિકા આવ્યા બાદ તેઓ ઇન્ડિયા પાછા નહીં જાય તેવી આશંકાના લીધે પણ વિઝા રિન્યુઅલ મુશ્કેલ બની જતું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પહેલી ટર્મ દરમિયાન જાન્યુઆરી 2020માં બર્થ ટુરિઝમ પર રોક લગાવવા માટે નવા નિયમો અમલમાં મૂક્યા હતા. જો કે હવે તો અમેરિકાના એરપોર્ટ પર 3D સ્કેનર લગી ગયા છે કે જેના કારણે યુએસમાં આવેલી કોઈ પણ મહિલા પ્રેગ્નન્ટ છે કે કેમ તેની તુરંત જ ખબર પડી જતી હોય છે. કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ માહિતી અનુસાર અમેરિકામાં પ્રેગ્નન્ટ મહિલાની એન્ટ્રી ના આપવી તેવો કોઈ જ નિયમ નથી, પરંતુ જો સીપીબીપીના ઓફિસર્સને એવું લાગે કે વિઝિટર અથવા બીજા કોઈ વિઝા પર આવેલી પ્રેગ્નન્ટ મહિલા પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી અને તે સરકારી સહાયનો ઉપયોગ કરી શકે છે તો તેને એન્ટ્રી આપવાનો ઇનકાર કરી શકાય છે. આવા કેસમાં ડિલિવરીની ડ્યુ ડેટ કઈ છે અને વિઝિટર વિઝા અથવા તો અમેરિકાની અંદર આવેલા એ લોકો ક્યાં સુધી અમેરિકામાં રોકાવાનો ઈરાદો ધરાવે છે તેના આધારે પણ એન્ટ્રી આપવી કે નહીં તેનો નિર્ણય લેવાતો હોય છે. આ સિવાય હવે એવા લોકોના વિઝિટર વિઝા રિન્યૂ કરવામાં પણ ક્વેરી આવી રહી છે કે જેમણે 10 વર્ષ દરમિયાન માત્ર યુએસની જ મલ્ટિપલ વિઝિટ કરી છે અને દર વખતે તે 3 થી 6 મહિના સુધી રોકાયા છે અને સૂત્રોનું માનીએ
તો આવા એપ્લિકેન્ટ વિઝા રિન્યુઅલ વખતે એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવાઈ રહ્યા છે અને જો તેઓનો સંતોષકારક જવાબ ન આપી શકે તો તેમના વિઝા રિન્યુ ન કરવાની સાથે અમુક કેસોમાં તો તેમને બેન પણ કરાઈ રહ્યા છે. ત્યારે તમારું શું માનવું છે અમેરિકન એજન્સી અને અમેરિકન સરકારની આ કડક વર્તણૂકને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમેરિકન સરકાર દ્વારા જે આ કડક વર્તણૂક અપનાવવામાં આવી રહી છે એ ફાયદો અમેરિકન લોકોનો છે કે પછી એ ભારતીય લોકોને નુકસાન પહોંચાડવા માટે જ આ નિર્ણય લેવાય છે? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.